વાત કરવી છે એક ભયાનક આગની જે વડોદરામાં નંદેસરી જીઆઈડીસીમાં લાગી છે। આગ ફેક્ટરીમાં લાગી હતી। એવી ભયાનક આગ હતી કે દૂર દૂરથી એ ધુમાડાના ગોટા જોઈ શકાતા હતા। પીએબી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી છે અને લગભગ 2 કિલોમીટર દૂરથી આ ધુમાડાના ગોટા દેખાયા હતા। આગની પ્રચંડ જ્વાળાઓ પણ દેખાતી હતી અને અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। અત્યારે શું પરિસ્થિતિ છે, શું ફેક્ટરીમાંથી દરેક લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, આગ કેવી રીતે લાગી જાણવા મળ્યું છે કે કેમ, તમામ વિશે હિરેન મોદી પાસેથી જાણીએ। હિરેન, બનાવ બનતા હોય મોટી મોટી કંપનીઓમાં આગના ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે વારંવાર મોક ડ્રીલ પણ કરવામાં આવતા હોય છે। તેમ છતાં અત્યારે ઉનાળો અને ચોમાસું જે બંને માહોલ ભેગો થયો છે એની અંદર પણ આગની ઘટના જોવા મળી છે। નંદેસરી વિસ્તારમાં પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં કને આગનો બનાવ બન્યો હતો। આગ કેવી રીતે લાગી હજી સુધી કોઈ કંપની તરફથી સ્પષ્ટીકરણ થયું નથી, પરંતુ આગની જે બનાવ બન્યો એના પગલે ત્યાં કને ભાગદોડ મચી ગયેલી। કંપનીમાંથી કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ નંદેસરી ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ આવ્યો હતો, પરંતુ જે આગના ગોટા દેખાતા હતા એ દૂર દૂર સુધી દેખાતા હતા, જેના પગલે લોકોમાં પણ એક ભયનો માહોલ હતો। કોઈ મોટી દુર્ઘટના તો નહીં સર્જાઈ હોય ને તે રીતના એક સવાલો ઉભા થયા હતા। જો કે આગમાં હાલમાં કોઈ જાનહાની થયાના કોઈ સમાચાર જાણવા નથી મળ્યા કે ફાયર બ્રિગેડ તરફથી પણ કોઈ આગનું કારણ પણ જાણવા નથી મળ્યું।